તમે વિચાર તો કરો એટલા વાગી ગયા બધાને જય શ્રી કૃષ્ણ. આ દાડીઓ મારો સ્પેશિયલ દાડીઓ રાખેલો છે. બપોરના 12 વાગી ગયા આપણે થોડાક મોજા પહેરી આપણે આવી ગયા ખેતરમાં અને એકલી આપણી માનવી ખેસાઈ. હાલો યુટ્યુબ ફેમિલી આપણી ચેનલમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. શુકર માણસો બધા મજામાં છે. તો 2 દિવસ વરફ રહી ગઈ છે. આપણે માંડવી ખેંચવાનું કરવાનું છે સલ્લું. અને આ બ્લોગમાં બના રહેજો. બ્લોગમાં મજા જ આવવાની છે. તો આપણે માંડવીનું કરી દીધું મુહૂર્ત. તો જો આ બધા આપણા ઘરના છે અને આપણે દાડિયા કર્યા નથી. કેમ કે 2 દિવસ તો ચિયાજી વરાપ નહીં રહે એવું લાગશે. દાડિયા કરી નાખશું કે બધી આપણે ઘર મેરેજ ખેંચવાની છે. અને આજ તો રાતની પણ ખેંચવાની છે. તો બપોરના 12 વાગી ગયા ને કાક આપણે એકલી માંડવી ખેંચી જોવો. અને હજી ચાલુ છે માંડવી ખેંચવાનું. અને અહીંયા સુધી આપણે વરામણું રાખ્યું. અહીંથી તૂર છે ને થોડીક માંડવી છે. અને શેઠ ઓલા ફરજા બાજુ શેઠ માંડવી છે. 35 વીઘાનું માંડવી છે. અને આ દાડીઓ મારો સ્પેશિયલ દાડીઓ રાખેલો છે. તમને બતાવું હું. જો ખેંચ પૂરા ખેંચ. આજ તારીને ખેંચી હો. પણ તો બપોરના 1 વાગી ગયા અને થોડુંક એટલું આપણે થોડુંક કોલે બાજુ ખેંચું, થોડુંક અહીંયા ખેંચું. અને આ બધા ભાગી ગયા બપોરા કરવા. તો હવે આપણે જાય બપોરા કરવા. તો બપોર આપણે કરી લીધા અને થાકી ગયા હતા એટલે નાઈ ધોઈ અને ડાયરેક્ટ હુઈ જ ગયો. અને અત્યારે આપણે આવી ગયા ખેતરમાં. આવડે કરી દીધું સાલું માંડવી ખેંચવાનું. અને એકલી ખેંચો ને આપણે ઓલા ખાંસા સુધી પુગાડવાની છે. સવાર સુધી ખાંસા સુધી પુગાડી દેવાનું થાય. અને હાથમાં જજરા જેવું પડી ગયું છે એટલે આપણે થોડાક મોજા પહેરી લીધા. તો 4 વાગી ગયા અને આપણે 2 ગયા પાણી પીવા. જો બધાને જય શ્રી કૃષ્ણ. અમે માંડવી ખેંચતા હતા, પોરખા બેઠા ને હવે પાછા આપણે છોડી ગયા. અને આપણે માંડવી હુકાઈ ગઈ ડારામાં. આમ જો માંડવી હુકાઈ ગઈ પણ ફાલ જો આ જો. અને દોડવા તો એઠે એકલા ને એકલા દોડવા છે. અને એકલી આપણી માંડવી ખેંચાઈ ગઈ. જો આ 3 વીઘા જગ્યાએ આપણે ખેંચી નાખી. આપણે ઓલા ખાંસા સુધી પગવાનું છે. તો 7 વાગી ગયા અને અત્યારે બધા કેવું કે ભાગવું ઘરે. તો જાય ઘરે અને મારે જવાનું છે ગામમાં. અને આપણે એકલી માંડવી ઉપાડી. જો ઓલે પરેથી અહીંયા સુધી અને આપણે અહીંયા સુધી પુગાડવાની છે. તો ખાઈને હાજે પાછા આવીશું અને ભલે 3 કલાક વેચવી પડે પણ અહીંથી તો અહીંયા સુધી પુગાડવાની થાય છે. આપણે મારે જવાનું છે ગામમાં આ દવણું ધરાવવા. તો જાય ગામમાં અને દવણું ધરાવીને આવે ને આપણે જવાનું છે માંડવી ખેંચવા પાછું. તો ગામમાં જતા અહીંયા સડી ગયું. આપણે ઝટકા મશીન ચાલુ કરવાનું છે. તો કરી દો. થઈ ગયું ઝટકા મશીન. અંધારાને કઈ દેખાતું નથી. આપણી બાઇક લઈને આપણે જવાનું છે. ને પછી તો મેં પણ લાડવા લઈ લીધા. જો તો આપણું દવણું ધરાઈ ગયું ને હવે આપણે જવાનું છે વાડીએ. દવણું લઈને જાય પછી રોટલા ટીપ છે એવું કાક છે. આપણે તો રાતના 11 વાગી ગયા ને આપણે હજી માંડવી ઉપાડીએ. અને આપણે ખાંસાનું કીધું હતું ને તો આપણે ખાંસે પુગાડીને જ ઘરે જવાનું છે. ખાંસો જોવો આપણે એકલો બાકી છે. અહીંયા ખાંસો આવેલો છે અને હજી એક અહીંયા ઉપાડે. અને આપણે ખાંસે ફાઇનલી પુગવા આવ્યા. અને મેરે કતો શક્કર આને લાગે હે બાબા. ફાઇનલી આપણે ખાંસા સુધી પુગાડવું નતું ને આપણે પુગાડી દીધું. જુઓ આપણે આ ખાંસા સુધી પુગાડવું નતું. આ એટલું ખેંચાઈ ગયું આમ. અને આ સેલા રાપા જાય પછી ડાયરેક્ટ આપણે આમ થઈને બોલે કે ન બોલે એ વાત અલગ છે.
તમે વિચાર તો કરો રાતના 2 વાગ્યા આવડા માંડવી ખેંચે તો ફાઇનલી આપણે ખાસા સુધી માંડવી ખેંચી નાખીને વાગવામાં 12 સાડા 12 જેવું વાગી ગયું નહીં 12 જ વાગ્યા છે અને આપણે ખાસા સુધી ખેંચી નાખી જો અહીંયા સુધી ખેંચી નાખી અને આ આપણો ખાંસો અહીંયા તો આપણે હાથું પગું ધોઈ લીધા અને આપણે આમ જો અત્યારે નાસ્તો સારું છે જો સા ને ગાંઠિયા તો આવી મોજ તો ગામડાની જ હોય રાતના 2 વાગે નાસ્તો કરી એટલે ગામડા સિવાય થાય ક્યાં યાર તો બધાને ગુડ નાઇટ અને હવે આપણે બ્લોગ એડિટિંગ કરવાનો છે એટલે આપણે બ્લોગ પૂરો કરીએ અને શુકર માનું છું તમને બ્લોગ પસંદ આવ્યો છે અને આવા નવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબર કરી નાખો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી